બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા. હું આરજે હિના. આજે આપણી સાથે છે વકીલ નીલમબેન બારોટ, જે આપણને ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આપણા ગુજરાત વિશે જણાવશે. તો આવો સાંભળીએ. હું નીલમ વકીલ. મારો અભ્યાસ છે MA, LLB, LLM. હું ડીસા ખાતે છેલ્લા 10 વર્ષથી જિલ્લા સરકારી વકીલ તરીકેની ફરજ બજાવું છું. અત્યાર સુધીમાં મેં બનાસકાંઠા જિલ્લામાં સૌથી હાઈએસ્ટ કન્વિક્શન કરાયેલા છે. હું પોક્સો જેવા કેસ ચલાવું છું. આજ હું થોડું 2 શબ્દો ભારત વિશે તેમજ ગુજરાતની સ્થાપના થઈ તે દિવસ માટે ગુજરાતની અસ્મિતા વિશે કહેવા માગું છું. આપણો ભારત દેશ વિવિધ ધર્મોથી ભરેલો છે. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલ છે. ગુજરાતના પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ, પૂર્વમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરાનગર હવેલી, કેન્દ્રશાસિત પ્રદેશોથી ગુજરાત ઘેરાયેલું છે. ભારતની આઝાદી સમયે ગુજરાત અને મુંબઈ બંને એક જ રાજ્ય હતું. સમય જતાં મરાઠી અને ગુજરાતી ભાષા બોલનારા લોકો વચ્ચે અલગ થવા માટે સંઘર્ષ થવા માંડ્યા. ગુજરાત રાજ્યએ પોતાની ઓળખ મેળવવા માટે જરૂરી તેવા તમામ પ્રયત્નો કરેલા. તે વખતે ખૂબ જ લડત આપેલી હતી. સંયુક્ત સમિતિઓની બેઠક થયેલી હતી. સંયુક્ત સમિતિઓની રચના કરવામાં આવેલી. પરંતુ મહત્ત્વની લડત 8મી ઓગસ્ટ 1956 ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વ હેઠળ હમ લેકે રહેંગે ગુજરાત એ સૂત્રથી જે આંદોલનની શરૂઆત થઈ અને એ આંદોલનના પ્રતાપે આપણે આજે ગુજરાતની અસ્મિતાથી જાગૃત થયા અને ગુજરાતની સ્થાપના થઈ. આ ચળવળમાં નામી અનામી લોકોએ ભૂમિકા ભજવી હતી. મારી પાસે એક બ્રહ્મકુમાર ભટ્ટનું પુસ્તક છે, જે પોતે લેકે રહેંગે મહાગુજરાતમાં તેમના જણાવ્યા મુજબ 1.5 માસથી વધારે સમયથી જે લોકો જેલમાં રહ્યા છે તેવા લગભગ 1000 જણ છે કે જેઓ સાબરમતી જેલમાં રહેલા હતા. અને આ જે લડત હતી એમાં 75,000થી વધારે લોકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમાં ડીસાનું ગૌરવ ગણાય તેવા પ્રોફેસર શરદ વકીલ ના ધર્મપત્ની હર્ષદાબેન શરદચંદ્ર વકીલ, કે જેમનો જન્મ કલોલ ખાતે થયેલો હતો. તેમના પિતાનું નામ ચુનીલાલ છબાભાઈ હતું. તે અને તેમના ભાઈ મધુસૂદન ચુનીલાલ બ્રહ્મભટ્ટ બંને આમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. અને તેઓ બ્રહ્મકુમાર ભટ્ટના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ટુકડી નંબર 152માં બંને ભાઈ બહેનનું નામનો ઉલ્લેખ છે કે જેઓ 1.5 માસથી વધારે સમય સુધી નીરુબેન મહેતા, સુબોધભાઈ મહેતા, અશોકભાઈ ભટ્ટ જેવા નેતાઓ સાથે સાબરમતી જેલમાં રહેલા હતા. હર્ષદબેન જ્યારે જેલમાં રહ્યા ત્યારે તેઓની ઉંમર ફક્ત 16 જ વર્ષની હતી. આવા ઘણા બધા છે. કદાચ મારી તમારી આજુબાજુ પણ આવા હોઈ શકે જેઓ 75-80 વર્ષથી વધારે ઉંમરના હશે. તેવા ઘણા બધા આ આંદોલનથી જાણકાર પણ હશે, જેમના નામ આપણને ખબર નથી. તેઓએ આ લડતમાં સક્રિય ભૂમિકા ભજવેલી છે. આમ ખૂબ જ સંઘર્ષ થયો છે અને ખૂબ જ સંઘર્ષ કર્યા પછી ગુજરાત રાજ્ય આપણને પ્રાપ્ત થયેલ છે. 1 મે 1960ના રોજ
ગુજરાતને અલગ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. આ દિવસ તમામ ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. ખરેખર તો આપણે આ દિવસને દિવાળીની જેમ ઉજવવો જોઈએ અને આપણે આપણા પૂરતા પ્રયત્નો પણ હોય છે કે આ દિવસે જે લોકોએ લડત આપી છે તેવા તમામ લોકોને આપણે દિલથી સલામ કરીએ છીએ. તેમના બલિદાનને પણ સલામ કરવું જોઈએ. આ દિવસ ગુજરાતમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. રાજકીય રીતે તમે જુઓ તો સ્કૂલોમાં સાંસ્કૃતિક નાટકો સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ઘરે ઘરે રંગોળીઓ પૂરવામાં આવે છે, રંગરોગાન કરવામાં આવે છે, ઘર પર લાઇટિંગ થાય છે, ઘરની બહાર દીવડાઓ થાય છે. કારણ કે આપણા માટે બહુ મોટી ગૌરવ છે. આ દિવસ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાત તો ગુજરાત છે. કવિ ખબરદારની એક પંક્તિ જે મને બહુ જ ગમે છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતે તો ભારતને મોટા મોટા સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યા છે. અંગ્રેજો સામે લડવા માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ, એમાં સરદાર વલ્લભભાઈ પટેલ તો જેઓ ભારતના ગૃહમંત્રી હતા, નાયબ વડાપ્રધાન પણ બનેલા હતા. તેઓએ 562 કરતાં પણ વધારે રજવાડાઓને એકઠા કરેલા અને ભારતને મજબૂત બનાવવા માટેના પ્રયત્નોમાં ગુજરાતનો મહત્ત્વનો ફાળો રહેલો છે. અત્યારે હાલ ભારત જે વિકસિત અને આર્થિક રીતે આગળ ગણાય છે તે કોનો પ્રતાપ છે? તે પણ આ ગુજરાતીઓનો જ પ્રતાપ છે. ગુજરાતે તો બહુ જ બુદ્ધિશાળી કવિઓ તેમજ લેખકો આપેલા છે. ઝવેરચંદ મેઘાણી, પ્રેમાનંદ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, કુમારપાળ, નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, નર્મદ અને તેમજ ડીસાના પ્રોફેસર શરદ વકીલ જેવા કવિઓ તેમજ લેખકો આપેલા છે. તમે જુઓ તો અહીંયા ફરવા માટે દ્વારકા, સોમનાથ, અંબાજી, કચ્છનો ધોરડો રણ, ધોળાવીરા, લોથલ, જુનાગઢ, ગિરનાર, સાપુતારા, ગીરનું જંગલ જેવા પ્રવાસન સ્થળો આવેલા છે. અને હાલ આપણા મોદી સાહેબમાં તો પ્રવાસન સ્થળો તમામ વિકસિત થયેલા છે. દરિયા કિનારો તમે જુઓ, ગુજરાતને સૌથી મોટો લાંબો દરિયા કિનારો મળ્યો છે. તેમાં તમે સોમનાથ જાઓ, દીવ જાઓ, માધુપુરનો દરિયો જુઓ, શિવરાજપુર બીચ જુઓ, ઓખાનો બીચ જુઓ, કેટલા સુંદર છે. આપણે બહાર જવાની કંઈ જરૂર જ નથી. અરે, ગુજરાતીઓની ભાષા કેટલી મીઠી, મધુર અને સરળ હોય છે. અને હાલ તમે વર્તમાન સમયમાં તો ભારતને 2 પુત્રોની ભેટ ગુજરાતીઓએ આપેલી છે. એમાં એક તો વડનગરના નરેન્દ્રભાઈ મોદી, જેઓ હાલ વડાપ્રધાન છે, જેઓ વિશ્વમાં નંબર 1 ગણાય છે. અને બીજા અમિત શાહ, જેઓ ગૃહમંત્રી છે, તેઓ ચાણક્ય ગણાય છે. અરે, તેઓએ ગુજરાતને ધાર્મિક, રાજકીય તેમજ પ્રવાસન દૃષ્ટિએ ખૂબ જ વિકસિત કર્યો. સમગ્ર ભારતમાં ગુજરાત ભારતનું એક વિકસિત રાજ્ય ગણાય છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અહીંયા રોકાણ કરવા ઈચ્છે છે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ફાળો મળી રહ્યો છે. અરે, ગુજરાતે તો મોટા ઉદ્યોગપતિઓ આપેલા છે. તમે અદાણી જુઓ, તમે અંબાણી જુઓ, તમે રતન ટાટા જુઓ, આવા મોટા મોટા છે. અરે, વર્ષો પહેલાં કવિ નર્મદે લખેલું હતું, જય જય ગરવી ગુજરાત. વર્ષો પછી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ગીતને સાર્થક કરીને બતાવ્યું છે. પાછું તમારે કરવું પડશે. પાછું ચાલુ રાખું છું. ભારત દેશના ઇતિહાસને બદલવાની ક્ષમતા ગુજરાતીઓમાં છે. અત્યારના લોકપ્રિય વડાપ્રધાન એ નોટબંધી, 3 તલાક, 370 રદ કરેલ, રામ મંદિર બંધાવેલ. ગુજરાત એ કાઢ નાખજો, ફરી બોલું. ભારત દેશના ઇતિહાસને બદલવાની ક્ષમતા ગુજરાતીઓમાં છે. તમે જુઓ તો આપણા લોકપ્રિય વડાપ્રધાન ને રાતોરાત નોટબંધી કરેલી, 3 તલાક,
370 રદ કરવા માટેના પૂરતા પ્રયત્નો કર્યા પછી રદ કરી. રામ મંદિર બંધાવવાનું શ્રેય કોને જાય છે? એ પણ ગુજરાતીને જાય છે. એટલે આપણે તો સૌ જગ્યાએ ભારત દેશમાં આગળ પડતા જ છીએ અને આપણા કારણે દેશના વિકાસમાં આર્થિક યોગદાન મળી રહે છે. ઉમાશંકર જોશીની પંક્તિ આપણને ગૌરવ અપાવે છે. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે, ધન્ય ગીરા ગુજરાતી, કૃષ્ણ ચરણ રજ પુનિત ધરા, આ ગાંધી ગીરા ગુજરાતી.